જય માતાજી, બધાને રામ રામ, તમારા ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં। અત્યારે વાગી ગયા છે 11 સાડા 11 જેવું થઈ ગયું છે અને આજ આપણે ટિફિન છે બાકી, તો આપણે રસોઈ બનાવવાની છે। તો હવે આપણે રસોઈ બનાવવા જઈશું અને સવારનું બધું કામ થઈ ગયું છે। હેમાંશી બેન ને કામ્યા બેન મસ્ત મજાના નાઈ ધોઈ અને રમવા વયા ગયા છે અને આપણે જવાનું છે રસોડામાં રસોઈ બનાવવા, કેમ કે ટિફિન છે બાકી એટલે રસોઈ તો બનાવવી જ પડશે કે હોટલ વાળા કોઈ દઈ નહીં જાય આપણને ઘરે એટલે રસોઈ બાકી છે તો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખવી, કેમ કે બહુ ભૂખ લાગી છે। તો એવું છે બધું અત્યારે। અને અત્યારનું વાતાવરણ હવે થોડુંક આમ ઠંડુ વાતાવરણ છે, બહુ ઉકળાટની ગરમી નથી, પણ હજી બપોરે ખબર પડે કેટલો તડકો પડશે એમ। અત્યારે તો વાંધો નથી આવે। તો હાલો ફટાફટ આપણે રસોઈ બનાવી લઈને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, ક્યાંય જાતા નહીં, લાઈક કરતા જજો અને મસ્ત મજાની કમેન્ટ કરજો અને વિડીયો શેર કરી દેજો, અને ન કરો તો તમારો વારો પડી જશે। આપણે બધા બપોરા કરવા બેસી ગયા છે। કામ્યા બેન શું કરે છે? કામ્યા બેન કેરી ખાવા બેસી ગયા, જો બોટલા સોય કામ્યા બેન। હે કામ્યા બેન, જીરું બધી ખાઈ લીધી તમે? આમ કરો કેટલી જીરું કરી? હા ઘણી બધી ખાધી। કેટલી કેરી લ્યો? જો 2 કિલો, રોજ 2 કિલો લાવવાની, રોજ 2 કિલો ખાવાની। હે પેટી પેટી લઈ આવતા હોય તો એટલી તમે નથી ખાતા? તમે એમાંથી બેન કેટલી કેરી ખાવશો? બહુ ખાવજો। એક હાલો આપણે બધા ફેમિલી પૂરું ફેમિલી બેસી ગયા છે બપોરા કરવા, અને બપોરામાંથી સ્પેશિયલ કેરી, જો આપણે કેરી મંગાવી લીધી છે, મસ્ત કેરી છે જો। હાલો બધા કેરી ખાવા અને બપોરા કરવા, અને જો ઘઉંની રોટલી બનાવી છે અને સરસ મજાનું શાક બનાવ્યું છે સોળ બટેટાનું, અને ઠંડી ઠંડી છાશ છે। તો હાલો બધા બપોરા કરવા, અને હમણાં કામ્યા બેન તો નકરી કેરી જ ખાય છે કેમ નકરી કેરી? આ ભૂતું કરી દઉં સાહેબ એમ ક્યાં છે? આ કામ્યા સાહેબ તો ખાવ તમારે એમાંથી બેન શાક રોટલી ખાધી જ નહીં? ક્યાં ખાધી? બધાય તો આય મૂક, ક્યાં કેમ મૂક દીધું? હેઠું થઈ ગયું। હાલો અત્યારે વાગી ગયા છે 7 સાડા 7 થઈ ગયા છે ને અત્યારે આપણે જો શું બનાવ્યું છે, અત્યારે બનાવી લીધી છે ચા રોંઢે। હવે હમણાંથી કઈ બનાવતા જ નથી, આ ઝાઝા ટાઈમ પછી ચા બનાવી રોંઢે, કેમ કે ભાખરી ને એવું પીડ્યું તું ને હેમાંશી બેન ને લાગી ગઈ હતી ભૂખ, કામ્યા બેન ને હેમાંશી બેન ને બે ને, એટલે આપણે જો સરસ ભાખરી બનાવી લીધી અને હેમાંશી બેન ચા ભાખરી ને એવું બે બેનું ખાય છે, અને આપણે પણ થોડીક ચા પી લઈ। તો હાલો બધાય નાસ્તો કરવા, ને પછી નાસ્તો બધાય કરી લે પછી આપણે બનાવવાની છે રસોઈ। અને જો અત્યારે ચા ને ભાખરી ખાવાનું ચાલુ છે હેમાંશી બેન ને બે ને। ભાખરી આપણે સવારે બનાવી હતી પડી હતી, એટલે કીધું નાસ્તો થઈ જાય, એટલે આપણે ચા બનાવી લીધી ને સરસ મજાની ચા બનાવી છે। કોઈને પીવું હોય તો હાલો ચા પીવા। શું છે કે આલ્કોહોલ? કામ્યા શું લાયા તાર પપ્પા? દબાઈમાં દબાઈમાં બોલો થઈ જાય ભૂકો, ખબર નહીં તાર પપ્પા લાવ્યા કામ્યાને હાથ કર્યો, કામ્યાને કીધું એ કામ્યા શું કીધા કોઈ મિક્સ હજી પણ લાવ્યા જ છે નહીં હવાઈ જાય ડીશ લે કામ્યા જા। કેમ પૂરી હમણાં લઈ આવું ત્યારે કેમ શું લેવા ભાઈ? હે તૈયાર પર જોઈ બધું લઈ આવી તું જાય। જો આપણે કેરી રસ કાઢવાનો છે પણ કામ્યા બેને લઈ લીધી જો કેરી। એ કામ્યા રસ કાઢવાનો શું કરસ તું? રસ કાઢવાનો બતાવી દો જો સાઈલ ઉતારી મૂકી છે, હજી આપણે સાફ કરવાની છે જો લે। આ તો આપણે રસ નથી કાઢવું એમનો ખાઈ લઈ, બપોરે ખાધી જ એમના એટલે કીધું અત્યારે રસ કાઢી। અને જો હેમાંશી બેન પાણીપુરી ડીશ કરવા માંડ્યા તૈયાર, અને આ પાણીપુરી છે અલગ મસ્ત સેવ ને બધું નાખેલું છે, જો ચણા અને સેવ ને બધું સ્પેશિયલ, બહુ મસ્ત પાણીપુરી છે આ, બાબરાની પ્રખ્યાત પાણીપુરી છે આ। એકવાર ખાવ ને એટલે મન થાય બીજી વાર ખાવા। કાકા તે ખાધી છે પાણીપુરી? ક્યાંથી લઈ આવો છો? એક ડીશ જ ધરાઈ જાય હે ખાતો હોય ઘણી બધી હે। કેટલા પાર્સલ લાવ્યા? 30 પૂરી છે। ના પપ્પા પૂછતો કેટલા પાર્સલ લાવ્યા? પપ્પા 60 રૂપિયા એટલે 2 ડીશ। પપ્પા લ્યો, પપ્પા ને લે, પપ્પા એક ડીશ માં પૂરી
એક ડીશ કરી વાગી ગયા છે 7:30 અને આજ આપણા અહીંયા રિક્ષા જે નગરપાલિકાની હોય એ નીકળી ગઈ અને જાહેરાત કરી છે કે આજ બધાને લાઈટ બંધ રાખવાની છે. કંઈક 7 વાગ્યાથી તે 8 વાગ્યા સુધી બંધ રાખવાની છે. અત્યારે હમણાં પોલીસ વાળાની ગાડી આવી ત્યારે કઈ ગયા છે લાઈટ થોડીક વાર બંધ રાખજો. એટલે આપણે જો લાઈટ બંધ કરી દીધી છે અને ઘણી જગ્યાએ લાઈટ ચાલુ છે હજી ધીમે ધીમે બધા હજી વાગ્યું જ છે એટલે હજી સાયલેન્ટ જ્યારે લાઈટ ચાલુ કરવા થશે ત્યારે પાછા હજી વગાડશે. એટલે અત્યારે જો આપણે જે રસોઈ બનાવવાની છે રસોઈ કાઢવાનો છે તો આપણે તો એ જો લાઈટ બધે બંધ કરી દીધી છે અત્યારે અને હવે જોઈશી ત્યારે પાછી ચાલુ કરવી 8 વાગ્યા પછી ચાલુ કરવાની છે. મમ્મી કેમ લાઈટ બંધ કરવાની? આદેશ છે ને એટલે યુદ્ધ ચાલુ છે ને પાકિસ્તાનનું ભારતનું અત્યારે. હા એટલે આપણે દેશવાળાને પણ સપોર્ટ કરવો પડે કે એમ આપણે કરવું પડે. હજી ઘણી જગ્યાએ ચાલે ઓલા બધા નથી તો લાઈટ અત્યારે જો આપણે હજી લાઈટ બધી બંધ જ છે. રસોડામાં ખાલી લાઈટ ચાલુ કરી છે કેમ કે બહાર પ્રકાશ ન જવો જોઈએ એટલે જો આપણે બારી બંધ રાખી છે. આ સાઈડે બારી બંધ છે તો હમણાં ખાલી એક આપણે બારી ખોલી પાણી ભરવાનું એટલે અને રસોડામાં લાઈટ બહાર નથી દેખાતી એટલે રસોડામાં ખાલી લાઈટ આપણે ચાલુ રાખી. બીજી બધી લાઈટ છે બંધ અને આપણે બનાવી છીએ અત્યારે જો પૂરી બનાવી છે આપણે અને રસ તો કાઢી હિમાંશી બેની મૂકી દીધો છે ઠંડો કરવા ફ્રીજમાં અને અત્યારે વાગી ગયા છે 8:30 ઉપર થઈ ગયું છે કેમ કે લાઈટ બધે બંધ કરી દીધી એટલે ઘડીક વાર રસોઈ નથી બનાવી તો અંધારામાં રસ તો હિમાંશી બેને કાઢી વાળ્યો અને આપણે જો લાઈટ ચાલુ કરી રસોડામાં પૂરી બનાવી છે. હવે ક્યારે કહેશે લાઈટ ચાલુ કરવાનું ત્યારે કરશું લાઈટ ચાલુ અને ઘણા બધાએ લાઈટ ઘણી નથી બંધ કરી પણ સપોર્ટ કરવો જોઈએ આપણી સરકારને જેમ કે એમ આપણે કે લાઈટ બંધ કરવા તે તો કરવી પડે. તો હાલો ફટાફટ પૂરી બનાવી લઈ અને પછી જમવાનું બાકી છે હજી અને પૂરી બની જાય પછી આપણે જમવા બેસી જઈશું. આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર અને આપણે લઈ ગયા છે જમવા અને જમવામાં જો રસ મસ્ત પૂરી અને શાક રોટલી ની બધું બપોરનું પડ્યું છે અને સેવ તળી દીધી છે. જો સરસ મજાનો આપણે રસ છે રસને આપણે પીરસી લઈ. હાલો બધા રસપુરી ખાવા હાંડા વાળમાં છે રસપુરી અને આપણે 1 કલાક લાઈટ બંધ રાખી હતી 8 થી 9 વાગ્યા સુધી 8 થી 9 વાગ્યા સુધી આપણે લાઈટ બંધ રાખી હતી. હવે અત્યારે 9 ઉપર થઈ ગયું છે એટલે આપણે રૂમમાં લાઈટ ચાલુ કરી છે જમવા બેસી ગયા છીએ. હાલો બધા હાંડા વાળું કરીએ.